બનાસકાંઠાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામમાંથી આરોગ્ય સેવાઓને લઈને મહત્વપૂર્ણ માંગ સામે આવી છે। જૂના ડીસા ગામમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે પીએચસી કાર્યરત છે। સરકાર દ્વારા તાજેતરમાં અહીં 1,66,00,000 રૂપિયાના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગામ લોકોને આસપાસના અનેક ગામડાઓના રહેવાસીઓની માંગ છે કે માત્ર પીએચસી નહીં પરંતુ પીએચસીને કન્વર્ટ કરીને સીએચસી બનાવવામાં આવે, જેથી લોકોને પૂરતી અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી શકે। આ મુદ્દે આજે જૂના ડીસાના લોકોએ સંદેશ ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી। ડીસા તાલુકાનું જૂના ડીસા ગામ અંદાજે 20,000 જેટલી વસ્તી ધરાવતું મોટું ગામ છે। જૂના ડીસા આસપાસના 10 થી 15 જેટલા ગામડાઓ સીધા જૂના ડીસા પર આધારિત હોવાથી આરોગ્ય માટે તમામ લોકો અહીં પહોંચે છે। હાલમાં જૂના ડીસામાં માત્ર પીએચસી કાર્યરત છે, જેનાથી ગામ અને આસપાસના ગામડાઓના લોકોને પૂરતી આરોગ્ય સેવાઓ મળતી નથી। ગંભીર બીમારી કે ઇમરજન્સી ઘટનાઓમાં દર્દીઓને ડીસા અથવા પાલનપુર સુધી લાંબુ થવું પડે છે, જેના કારણે સમય અને જીવન બંને જોખમમાં મુકાય છે। સરકાર દ્વારા તાજેતરમાં જૂના ડીસાની જૂની પીએચસી ઇમારત તોડી લાખો રૂપિયાના ખર્ચે નવીન પીએચસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ ગામ લોકોની સ્પષ્ટ માંગ છે કે આ નવી પીએચસી બનાવવાના બદલે પીએચસીને સીધું સીએચસીમાં કન્વર્ટ કરવામાં આવે। જો જૂના ડીસામાં સીએચસી બને તો અહીં પ્રસૂતિ સેવાઓ, ઇમરજન્સી સારવાર, નિષ્ણાંત ડોક્ટરો તેમજ જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બની શકે છે। આથી જૂના ડીસા સહિત આસપાસના ગામડાઓના હજારો લોકોને આરોગ્યનો સંપૂર્ણ લાભ મળી શકે છે। આજે ગામના લોકો અને આજુબાજુના ગામડાના રહેવાસીઓએ મીડિયા મારફતે સરકારને અપીલ કરી છે કે આરોગ્યની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જૂના ડીસામાં સીએચસી મંજૂર કરવામાં આવે। હવે જોવાનું રહેશે કે લોકોની આ માંગ પર સરકાર શું નિર્ણય લે છે। મારું નામ હસમુખભાઈ મોદી, ગામ જૂના ડીસા। અમારા ગામમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું છે, પણ લોકોની લાગણી અને માગણી એવી છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફાળવવામાં આવે તો બહુ વધારે સારું રહેશે, કેમ કે 1 લાખની જનસંખ્યા થાય છે આજુબાજુના ગામડાની અને જૂના ડીસાની, અને 24 કલાક સારવાર પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળે। અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે થઈને હકદાર છે જૂના ડીસા ગામ પંચાયત। વર્ષો પહેલાં પણ અમારા ગામમાં ડિલિવરીની સગવડો મળતી હતી, 24 કલાક ડૉક્ટરો અને સારવાર પણ મળતી હતી, અને ફરીથી જો સામૂહિક આરોગ્ય કેન્દ્ર બને તો બધી રીતે સારવાર મળે એમ છે। તો અમે પ્રવીણભાઈ માળી સાહેબને અને ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ એમ છીએ। મારું નામ કુણાલ અટોરભાઈ ભાટી। આપને તરફથી એક માંગણી છે કે ભાઈ અમારે અહીંયા પીએચસી છે જે મંજૂર થઈ ગયું છે, પણ સાહેબ અમારે પીએચસી નથી જોઈતું, અમને સીએચસી આપો, કારણ કે જૂના ડીસા એક બહુ મોટું ગામ છે અને આજુબાજુની વસ્તી મળી કુલ 30,000 થી 35,000 પબ્લિક છે, અને અહીંયા પીએચસીમાં સારી સેવા મળે છે, પણ જે સાંજ પડે બંધ થઈ જાય છે। પણ અમને એક કાયમી ખાતે 24 કલાક ડૉક્ટર રહે એવી એક માગણી સાથે સીએચસી મળે એવી આપના માધ્યમથી હું વિનંતી કરવા માગું છું। નમસ્કાર, મારું નામ જય દેસાઈ, જૂના ડીસા। મિત્રો, પહેલાં તો સરકારશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો તેમજ આપણા ડીસાના ધારાસભ્ય અને મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમને જૂના ડીસા પીએચસીનું નવા બિલ્ડિંગ માટે 1,60,00,000ની જે ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ સાથે સાથે અમારી ગુજરાત સરકાર અને સાહેબશ્રીને પણ એક વિનંતી છે કે જૂના ડીસા હાલ પીએચસી તરીકે સેન્ટર ધરાવે છે। આ ગામની અંદર લગભગ જૂના ડીસાની અંદર 10 થી 12 ગામો આવેલા છે, અને જો પબ્લિક ગણવા જઈએ તો લગભગ 1 લાખ જેટલી વસ્તી થવા જાય છે, અને રોજની જો ઓપીડી ગણીએ તો પણ 150 થી 200 સરેરાશ થવા જાય છે। એટલે જૂના ડીસાની અંદર જો પીએચસીની જગ્યાએ સીએચસી બનાવવામાં આવે તો લોકોને આરોગ્યની દ્રષ્ટિએ જે સુખાકારી જોઈએ એ વધુ પ્રમાણમાં મળી રહે। એટલે અમારી સાહેબશ્રીને એક વિનંતી છે કે આપ અમારા પીએચસીને સીએચસીમાં ફેરવી આપો એવી અમે આપ સાહેબને વિનંતી કરીએ છીએ। અસ્તુ, ભારત માતા કી જય।